जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે છેલ્લે ચેપ્ટર 8 ની અંદર સ્વાધ્યાય 8.2 કમ્પ્લીટ કર્યું છે। આજે પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે ફાઇનલ સ્વાધ્યાય જે છે એના ઉપર આધારિત દાખલાઓ જે છે એ જોવાના છે। તો સ્વાધ્યાય 8 સંકલનની મદદથી આપણે ક્ષેત્રફળ મેળવવાનું જોઈ રહ્યા છીએ। એમાં પહેલો દાખલો જે છે એમાં બે દાખલાઓ આપેલા છે। વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો એમાં સમીકરણ પહેલામાં આપેલું છે y બરાબર x સ્ક્વેર। સમીકરણ પહેલામાં જે આપેલું છે y બરાબર x સ્ક્વેર આ પરવલયનું સમીકરણ છે। અને બીજું બે રેખાઓ આપેલી છે x બરાબર 1 અને x બરાબર 2 આ બે રેખાઓ આપેલી છે। રેખાઓ x બરાબર 1 અને x બરાબર 2 આ બે રેખાઓ આપેલી છે તથા x અક્ષ કીધેલો છે। તો આનાથી આવૃત પ્રદેશ આપણે મેળવવાનો છે। તો આનાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આટલી વસ્તુથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો એ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર આ ક્ષેત્રફળ મેળવવા માટે આપણે આનું પરવલય જે જોશું y બરાબર x સ્ક્વેર, એ y ઉપર ઘાત નથી એટલે y અક્ષની આસપાસ આપણે આકાર દોરવાનો આવશે। તો y અક્ષની આસપાસ આકાર દોરવાનો જે છે એ આ પ્રમાણે આપણે દોરીશું। આ y બરાબર x સ્ક્વેર આલેખ થયો, આ y બરાબર x સ્ક્વેર, એમાં x બરાબર 1 x બરાબર 2 રેખા શિરોલંબ રેખા કહેવાય। તો આ x બરાબર 1, આ x બરાબર 1 રેખા છે અને x બરાબર 2, તો એની બાજુમાં આપણે x બરાબર 2 રેખા, આ x બરાબર 2 રેખા, x બરાબર 1 x બરાબર 2, આ બે x બરાબર 1 ને x બરાબર 2 રેખાઓ, આ પરવલય જે y બરાબર x સ્ક્વેર, પરવલયથી x અક્ષ તરફનો ભાગ આવૃત પ્રદેશ, તો એ આ બંધ આ પ્રદેશ થયો, એનું ક્ષેત્રફળ મેળવવું છે। તો આવૃત પ્રદેશ જે છે એ આ વક્ર દ્વારા રચાણો છે, y બરાબર x સ્ક્વેર દ્વારા રચાણો છે। એટલે એક જ વક્ર દ્વારા આવૃત પ્રદેશ હોવાથી i આવશે, જ્યાં i બરાબર લિમિટ આપણને 1 થી 2 બરાબર એક્સની લિમિટ છે એટલે વક્રમાંથી y ન કરતા બનાવવાનો, તો y તૈયાર જ છે, y બરાબર x સ્ક્વેર છે। તો એમાં આપણે y ની જગ્યાએ x સ્ક્વેર મૂકી દઈએ બરાબર। પરવલય y બરાબર x સ્ક્વેર, સમીકરણ આપણને y બરાબર x સ્ક્વેર સમીકરણ આપેલું છે, આ બે લિમિટ આપેલી છે 1 થી 2 બરાબર। આનું સંકલન x સ્ક્વેરનું સંકલન x³ 1 થી 2 1/3 કોમન, 3 છેદમાં છે એ અચળ એટલે એ બહાર કાઢી લીધા, 1/3 2 નો ઘન ઓછા 1 નો ઘન, 2 નો ઘન 8, 8 માંથી 1 જાય એટલે 7/3। તેથી માગેલ ક્ષેત્રફળ A બરાબર, માગેલ ક્ષેત્રફળ A બરાબર માનાંકમાં 7/3, માનાંકમાં 7/3 ઇઝ ઇક્વલ ટુ 7/3 એકમ થાય। તો આ આપણે સ્વાધ્યાય 8 નો પહેલો દાખલો જોયો। આવી જ રીતે આપણે બીજો દાખલો પણ નંબર 2, તો આ ટાઈપનો સેમ દાખલો જે છે y બરાબર x⁴ આપેલું છે, વક્ર જે આપેલો છે y બરાબર x⁴, પછી રેખાઓ આપેલી છે x બરાબર 1 2, રેખાઓ આપેલી જે છે x બરાબર 1 અને x બરાબર 5 આપેલા છે તથા x અક્ષ કીધેલો છે, x અક્ષ। તો સેમ ટુ સેમ x ની 2 ઘાત છે અહીંયા એટલે પરવલય આકાર છે, તો 2 કી ઘાત અહીંયા છે, 2 કી ઘાત હોય એટલે y ની કિંમત ધન આવે। એનો મતલબ એવો થાય કે 2 કી ઘાત હોય એટલે એ આકાર જે છે એ પરવલય આકાર આવે। તો y બરાબર x સ્ક્વેર નો આલેખ છે એના જેવો જ આલેખ આપણે y બરાબર x⁴ નો આલેખ થાય, અને લિમિટ જે આપેલી છે 1 to 5 એના ઉપરથી એક આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A બરાબર માનાંકમાં i થશે, સેમ ટુ સેમ રીત થઈ। તો અહીંયા આપણે જોઈએ 1 to 5, આ y બરાબર x⁴, y બરાબર x⁴ નો આલેખ છે, x બરાબર 1, તો આ x બરાબર 1 લાઈન આપણે અહીંયા બતાવીએ, x બરાબર 1 શિરોલંબ રેખા છે, પછી x બરાબર 5, તો આ x બરાબર 5 એ પણ શિરોલંબ રેખા થઈ, કારણ કે એનું સ્વરૂપ x બરાબર a કહેવાય। આ રેખાનું સમીકરણ છે એમાં y વાળું પદ નથી, x બરાબર a સ્વરૂપ, x બરાબર a શિરોલંબ રેખાનું સમીકરણ કહેવાય। તો એ આ y બરાબર x⁴ વક્ર, આ બે રેખાઓ x બરાબર 1 અને x બરાબર 5 ની વચ્ચે અને x અક્ષથી આવૃત પ્રદેશ એટલે આટલો ભાગ થાય।
આ જે આપણે ભાગ બતાવ્યો છે લીટીવાળો પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મેળવવું છે તો એનું ક્ષેત્રફળ એ I બરાબર લિમિટ 1 થી 5 લિમિટ 1 થી 5 વાયની અહીંયા એક્સિયમ લિમિટમાં હોવાથી વાયને કરતાં બનાવીશું તો 1 to 5 લિમિટ વાયની જગ્યાએ x⁴ વાયની કિંમત x⁴ મૂક્યા એનું સંકલન આપણે x⁵ ડિવાઇડેડ બાય 5 1 to 5 લિમિટ 1/5 અચળ છે કોમન કાઢી લીધા 5ની 5 ઘાત 5ની 5 ઘાત માઇનસ 1ની 5 ઘાત થઈ તો 5ની 5 ઘાત છે અને 1ની 5 ઘાત થઈ તો એનું આન્સર જે છે 1/5 5ની 5 ઘાત તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 55 55 25 25 625 625 ગુણ્યા 5 થયા 625 ગુણ્યા 5 એમાં એક 5 છે ઉડી જાય બરાબર આ 5નો 1 છે એટલે એમાંથી 1 બાદ થાય 625 એટલે અહીંયા જે આવશે એ 5ની 5 ઘાત છે એમાં 1/5 અંદર છે એ ગુણી નાખો એટલે આપણે અહીંયા 5ની 4 ઘાત પેલું પદ થશે એ 1 5 ઉડી ગયા -1/5 થયા આ 1 અને છેદમાં 5 5ની 4 ઘાતનો ગુણાકાર આટલો થયો 25 ગુણ્યા 25 એટલે 625 625 -1/5 1/5 એટલે 0.2 થયા તો 625માંથી 1/5 એટલે 0.2 બાદ થાય તો એનો જવાબ આવે 624.8 આ આવ્યો તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર 624.8 એકમ આ પ્લસ આવ્યા એટલે પ્લસે પ્લસ આમાં આ મૂકીએ તો પણ બરાબર આ રીતનું સાદુરૂપ આપવું જરૂરી નથી 624.5 સાદુરૂપ આપવું એવું જરૂર નથી 5ની 4 ઘાત ઓછા 1/5 બરાબર એમાં 5 તમે લસા લઈ લ્યો તો પણ ચાલે તો 625 ગુણ્યા 5 જે આવે એમાંથી એક બાદ કરી દેવાનો છેદમાં 5 રાખીએ લસા તરીકે છેદમાં 5 રાખો તો પણ ચાલે આ બંને દાખલાઓ એક જ સરખી મેથડ ઉપર આધારિત હતા કારણ કે બંનેની રકમ જોતા ખ્યાલ આવે કે પરવલય ટાઈપનો આકાર આપેલો હતો અને 2 શિરોલંબ રેખાઓ આપેલી હતી એના ઉપરથી આપણે કહી શકીએ કે બંનેની મેથડ સેમ હતી બીજો દાખલો જે છે દાખલા નંબર 2 એની રકમ જે છે એમાં આપણને આપેલું છે વક્ર એક વક્ર આપેલો છે y બરાબર x રેખા આપેલી છે અને બીજો વક્ર આપેલો છે y બરાબર x² આપેલું છે એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું તો વક્ર આપેલો છે y બરાબર x આ જે છે એ રેખા છે બરાબર y બરાબર x રેખા y બરાબર x અને બીજું વક્ર આપ્યો છે પરવલય y બરાબર x². તો બે વક્ર આપેલા હોય y બરાબર x અને y બરાબર x² બંને વક્ર આપેલા છે તો એ બંને વક્ર દ્વારા આવૃત પ્રદેશ મેળવવા માટે બંને વક્રોનું છેદ બિંદુ આપણે મેળવવું પડે એના માટે આપણે બંને સમીકરણને સરખાવવા પડે તો આને સરખાવતા તો બંને y ની કિંમત છે એટલે એક બાજુ x² અને બીજી બાજુ x બંને સરખાવ્યું y બરાબર y લખ્યું એક y ની જગ્યાએ x² આવશે એક y ની જગ્યાએ x આવે તો આમાંથી x ની કિંમત મેળવવા માટે આપણે x ને આ બાજુ લઈને કોમન કાઢીએ તો x - 1 બરાબર 0 એનો મતલબ એવો થયો x બરાબર 0 અથવા x બરાબર 1 હવે x બરાબર 0 ત્યારે આમાં x બરાબર 0 y બરાબર x રેખા ઉપરથી આ સમીકરણમાં મૂકો તો અહીં x બરાબર 0 ત્યારે y બરાબર પણ 0 થયું અને x બરાબર 1 ત્યારે y બરાબર 1 થયું એનો મતલબ એવો થયો કે બંને વક્રના છેદબિંદુઓ એક ઉગમ બિંદુ થયું 0 0 એક ઉગમ બિંદુ થયું 0 0 અને બીજું બિંદુ થયું 1 1 તો આના ઉપરથી આપણે બંને વક્ર જે છે એ દોરી અને આવૃત પ્રદેશ જોઈ શકીશું તો જોઈએ આવૃત પ્રદેશ
તો એના માટે આપણે આ જગ્યામાં આપણે ગોઠવી દઈએ પરવલય y બરાબર x સ્ક્વેર, એટલે y ઉપર ઘાત નથી એટલે y અક્ષની આસપાસ આવશે, તો પરવલય y બરાબર x સ્ક્વેર, આ y બરાબર x સ્ક્વેર પરવલય દોર્યો છે અને રેખા x y અને x બંને છેદબિંદુ એક 0 0 અને એક 1 1 બિંદુ છે, એટલે આમાંથી પસાર થાય એવી રીતે આપણે લાઈન દોરીશું. તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય અને જે બિંદુમાંથી પસાર થાય એ બિંદુને બી બિંદુ કહીએ. એના યામ 1 1 છે, આ શિરોબિંદુ છે એના યામ 0 0 છે. બે વચ્ચે આવૃત પ્રદેશ રચાણો, એ આવૃત પ્રદેશ આ થયો. તો આ બંને છેદ બિંદુઓને આપણે x અક્ષ ઉપર લંબાવી શકીએ છીએ અને y અક્ષ ઉપર લંબાવી શકાય. x અક્ષ અને y અક્ષ બંને ઉપર લંબાવી શકાય છે, એટલે આપણે લિમિટમાં બંને છેદ બિંદુના x યામ પણ લઈ શકીએ અને y યામ પણ લઈ શકાય. x યામ લ્યો તો 0 થી 1 લિમિટ આવશે અને y યામ લઈ તો પણ લિમિટ 0 થી 1 આવશે. તો એના માટે જોવાનું સમીકરણ આપ્યા છે એમાંથી y ને કરતાં બનાવવો સહેલો છે કે x ને કરતાં બનાવવો સહેલો છે એ જોઈ લેવાનું. એટલે એ પ્રમાણે આપણે લિમિટમાં x યામ લેવો કે y યામ લેવો, તો અહીંયા જોઈએ તો y ઓલરેડી કરતા છે જ, બરાબર, બે y ની કિંમત તૈયાર છે, તો y કરતા હોવાથી x યામ લિમિટમાં લઈએ તો એ સરળ પડે. તો આપણે x યામ લિમિટમાં લેવા માટે બંને છેદ બિંદુઓ જે છે એને x અક્ષ ઉપર લંબાવીએ એવો મતલબ થયો. આમ x અક્ષ ઉપર લંબાવ્યા કહેવાય. તો અહીંયા x બરાબર 0 છે, અહીંયા x બરાબર 1 છે, એટલે બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, બંને વક્રો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર માનાંકમાં i, જ્યાં i બરાબર લિમિટ 0 થી 1 f1x માઇનસ f2x. x અક્ષ ઉપર લઈએ એટલે f1 અને f2 લેવાના થાય. આ f1 અને f2 ની કિંમત આપણે એક y ને f1 કહેશું, બીજા y ને f2 કહેશું. તો y બરાબર x અને y બરાબર x સ્ક્વેર, તો આના ઉપરથી આપણે આ y ને f1x અને આ y ને f2x આપણે લઈશું. એ એકને f1 કહેવાય ને બીજાને f2 કહેવાય, ગમે એમ લઈ શકાય. આને f1 કીધો અને આને f2 કીધો છે એની જગ્યાએ, બરાબર, આને f1 કહીએ ને આને f2 કહીએ તો પણ ચાલે. તેથી i બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1 લિમિટ f1 માઇનસ f2, f1 માઇનસ f2, આ f1, અહીંયા f1 ની જગ્યાએ x મૂકવાનું, f2 ની જગ્યાએ x સ્ક્વેર મૂકવાનું, લિમિટ 0 થી 1 dx. તો આનું સંકલન કરીએ, સંકલન x માઇનસ x સ્ક્વેર, સાવ સિમ્પલ પદ થઈ ગયું. હવે સંકલન આપણે જાણીએ છીએ એ પ્રમાણે સંકલન કરીએ અને લિમિટ આપીએ એટલે આપણને જવાબ મળે. તો x નું સંકલન x સ્ક્વેર બાય 2 છે, x સ્ક્વેરનું સંકલન x ક્યુબ બાય 3 છે, 0 થી 1 લિમિટ છે. લિમિટ 1 આપીએ એટલે 1/2 માઇનસ 1/3 થયું, લિમિટ 0 આપો એટલે 0 થયું. તો આનો જવાબ આપણને લસા લ્યો એટલે 3 દુ 6 ત્યારે 1/6 આવ્યું. તેથી માગેલ ક્ષેત્રફળ, તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર 1/6. આ આપણને 1/6 આપણને માગેલ ક્ષેત્રફળ મળ્યું છે, બરાબર. આ ક્ષેત્રફળ મેળવવા માટે આપણે કીધું y બરાબર x સ્ક્વેર અને y બરાબર x, બરાબર, બે પરવલય અને રેખા આપેલું જે છે, બરાબર, એનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો x અને શોર્ટમાં તમારે મેળવવું હોય તો અહીંયા x સ્ક્વેર બરાબર 4by, x સ્ક્વેર બરાબર 4by, એનું શોર્ટ x સ્ક્વેર બરાબર 4by. આ પરવલય છે, x સ્ક્વેર બરાબર 4by પરવલય, અને બીજું રેખાનું સમીકરણ y x બરાબર my, x બરાબર my. આ બેથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો એ ક્ષેત્રફળ કેટલું થાય? તો 8b સ્ક્વેર છેદમાં 3m ક્યુબ. x સ્ક્વેર બરાબર 4by અને x બરાબર my થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ગઈકાલે આપણે એક આવો જ દાખલો હતો, પણ એમાં પરવલય અને રેખાનું સમીકરણ આપણે કેવી રીતે હતા? તો આ y અક્ષ પ્રત્યે સમિત પરવલય છે, બરાબર. તો ગઈકાલે છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું, એમાં
એક્સ અક્ષ પ્રત્યે સમિત પરવલય હતો એટલે વાય સ્ક્વેર બરાબર 4x ટાઈપનો પરવલય હતો. એનું આપણે શોર્ટકટ લખાવ્યું હતું એ સેમ ટુ સેમ અહીંયા બી અને એમ આવશે એ આ પ્રમાણે આવશે. એક્સ બરાબર એમ વાય રેખા ધ્યાનમાં લેવાની. તો અહીંયા જોઈએ એક્સ સ્ક્વેર બરાબર 4b વાય, તો વાયનો સહગુણક અહીંયા 1 છે, અહીંયા 4b છે. તો આ દાખલા માટે 4b બરાબર 1 થયું. 4b બરાબર 1 એટલે એના ઉપરથી b બરાબર 1/4, b બરાબર 1/4 થયું. અને x બરાબર એમ વાય, વાયનો ગુણક એમ, અહીંયા વાયનો ગુણક એમ, અહીંયા વાયનો ગુણક 1 અને m બરાબર 1 થયું. m બરાબર 1 આ બે કિંમતો આપણે આમાં મૂકવાની છે. આ બે કિંમતો આપણે આમાં મૂકીશું. તો b ની જગ્યાએ 1/4 મૂકો અને m ની જગ્યાએ 1 મૂકો, બરાબર, એટલે 8, 1/4 એનો વર્ગ એટલે 1/16 છેદમાં 3 1નો ઘન, એટલે આનો જવાબ 8/2 એટલે 1/6 આવે. તો આ 1/6 જવાબ આવી ગયો. તો આ બી અને એમની કિંમત ડાયરેક્ટ આમાં મૂકી દેવાથી શોર્ટમાં સીધો જવાબ આવી જાય, કારણ કે એના માટે સમીકરણ આ ટાઈપના જે છે એક્સ, આ તમારા વ્યાપક સમીકરણ છે, એની સાથે આપેલા સમીકરણને સરખાવવા પડે. વાય અક્ષથી આવૃત પ્રદેશનું પરવલય, વાય અક્ષથી આવૃત પ્રદેશ પરવલય એક્સ સ્ક્વેર બરાબર 4b વાય કહેવાય, જે આપણે 11th સાંકવો ચેપ્ટરની અંદર કમ્પ્લીટ કરી ગયા છીએ. અને રેખાનું સમીકરણ એક્સ બરાબર એમ વાય ધ્યાનમાં લેવાનું, વાયનો સહગુણક હોય એને એમ કહેવાનું. આ બે ટાઈપના જે સમીકરણ હોય પરવલય અને રેખા, એ બેને આની સાથે સરખાવો એટલે બી અને એમની કિંમત જાણવા મળે. આ પ્રમાણે બી અને એમની કિંમત જાણવા મળે. તો આ દાખલા માટે બી અને એમની કિંમત બી બરાબર 1/4, આની સાથે સરખાવો પરવલયને એટલે બી બરાબર 1/4 આવ્યું, આની સાથે રેખાને સરખાવો એટલે એમ બરાબર 1 આવ્યું. આ બે કિંમતો આ સમીકરણમાં મૂકી દો, આ સૂત્રમાં તમે મૂકી દો સીધું, એટલે તમને જે ક્ષેત્રફળ જે છે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ છે એ જાણવા મળે. એના પછી ત્રીજો દાખલો જોઈશું. એના પછી દાખલા નંબર 3, એમાં વક્ર આપેલો છે y બરાબર 4x સ્ક્વેર. વક્ર આપેલો છે y બરાબર 4x સ્ક્વેર, x બરાબર 0 રેખા આપેલી છે અને y બરાબર 1 અને y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો ત્રીજા દાખલામાં કેટલી વસ્તુ આપેલી છે એ આપણે લખીએ. તો વક્ર આપેલો છે y બરાબર 4x સ્ક્વેર. y બરાબર 4x સ્ક્વેર એટલે પરવલય આકાર થયો. વક્ર આપેલો છે y બરાબર 4x સ્ક્વેર, પછી x બરાબર 0, x બરાબર 0 આને y અક્ષ કહેવાય. x બરાબર 0 છે એ y અક્ષનું સમીકરણ કહેવાય, બરાબર. પછી આપ્યું છે y બરાબર 1, y બરાબર 1 અને y બરાબર 4. આટલી વસ્તુથી આપણે આવૃત પ્રદેશ બનાવવાનો છે. તો એ આવૃત પ્રદેશ જોઈએ તો એના ઉપરથી અહીંયા જોઈએ આપણે y બરાબર 4x સ્ક્વેર. તો આ y બરાબર 4x સ્ક્વેર, y અક્ષ ઉપર ઘાત નથી, y ઉપર ઘાત નથી એટલે y અક્ષ પ્રત્યે સમિત પરવલય કહેવાય. તો y બરાબર 4x સ્ક્વેર આપણને પરવલય જે આપેલો છે એ દોર્યો. પછી x બરાબર 0, x બરાબર 0 એટલે આ y અક્ષ પોતે, આ y અક્ષ જેનું સમીકરણ x બરાબર 0 કહેવાય, કારણ કે 0 0 ઉગમ બિંદુ જે છે 0 0 એને x બરાબર 0 રેખા કહેવાય આને. તો આ x બરાબર 0 લાઈન થઈ, આ x બરાબર 0 લાઈન થઈ, આ વક્ર x બરાબર 0, પછી y બરાબર 1 આ શિરોલંબ રેખા છે, તો આ સમક્ષિતિજ રેખા થાય. y બરાબર 1 તો 1 એકમ ઉપર, તો ધારો કે 1 એકમ ઉપર અહીંયા છે, તો અહીંથી આપણે x અક્ષને સમાંતર લાઈન દોરવાની. તો આ x અક્ષને સમાંતર લાઈન દોરી અને y બરાબર 1 રેખા કહેવાય. પછી 4 એકમ ઉપર, તો દાખલા તરીકે 4 અહીંયા છે, આ 4 ઊંચાઈ છે, તો 4 ઊંચાઈએ આપણે x અક્ષને સમાંતર લાઈન દોરીએ, તો આ સમાંતર લાઈન દોરી એને y બરાબર 4 રેખા કહેવાય. થી રચાતો આવૃત પ્રદેશ, તો આટલો આવૃત પ્રદેશ થાય, આટલો આવૃત પ્રદેશ થાય, બરાબર. જે પહેલા ચરણ અને બીજા ચરણ બેયમાં આવે, પણ આ બે ભાગ સરખા જ થાય, એટલે એકનું મેળવીને ડબલ કરો તોય ચાલે. પરંતુ અહીંયા આપણને ટેક્સ્ટ બુકની અંદર માત્ર પ્રથમ ચરણમાં રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે, એટલે આપણે માત્ર પ્રથમ ચરણનું જ મેળવવાનું છે. તો પ્રથમ ચરણમાં રચાતો આવૃત પ્રદેશ
તો એ આટલો ભાગ થયો. બરાબર, આનું મેળવવાનું કીધું નથી. જો મેળવવાનું કીધું હોત તો ખાલી આપણે શું કરવું પડે, ડબલ કરવું પડે, એટલું જ છે. કારણ કે વાય અક્ષ પ્રત્યે સમિત છે, આ બે ભાગ સરખા જ થાય, એટલે એકનું મેળવીને ડબલ કરો એટલે આપણને આખું ક્ષેત્રફળ મળે. જો પ્રથમ ચરણ શબ્દ આપેલો ન હોત તો આપણે ડબલ કરત, પણ અહીંયા આપણને રકમની અંદર બરાબર પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે, એટલે આપણે આ ભાગ આવ્યો. જો આ ભાગ બંધ પ્રદેશ કેટલાથી બન્યો તો આ પર્વલય વાય બરાબર 4x², એટલે આ પર્વલયવાળી લાઈન થઈ. x બરાબર 0 તો આ x બરાબર 0 લાઈન થઈ. પછી y બરાબર 1 તો આ y બરાબર 1 લાઈન થઈ. અને y બરાબર 4 તો આ y બરાબર 4 લાઈન થઈ. આટલાથી રચાતો આવૃત પ્રદેશ એટલે એ આ ભાગ થયો. જે વાયની બે કિંમતો જે છે 1 અને 4 એ બેની વચ્ચે આવે છે, એટલે વાય અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ, કારણ કે લિમિટમાં આપણે વાય એમ ધ્યાનમાં લઈ શકીએ એમ છીએ. તો આ બધી વસ્તુથી રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એક જ વક્ર દ્વારા રચાય છે, એટલે ખાલી એક જ આવે. કારણ કે આ વક્રથી વાય અક્ષ તરફ આ તો લિમિટમાં બે લાઈન વહી ગઈ. આ બે લાઈન છે આપણને રકમમાં જે બે રેખાઓના સમીકરણ આપેલા છે એ બે લિમિટમાં જતા રહ્યા, અને વાય અક્ષ તરફ આવૃત પ્રદેશ રચાણું પણ આ વક્ર દ્વારા રચાણું છે. એ વક્ર એક જ છે, એક જ વક્ર દ્વારા આવૃત પ્રદેશ રચાણો, એટલે આપણે એક જ આઈ લેવાનો થાય. તો એ આઈની કિંમત આપણે મેળવવી છે, જ્યાં આઈ બરાબર લિમિટ 1 to 4 વક્ર. અહીંયા વાય એમ લીધો એટલે વક્રમાંથી આપણે એક્સને કરતા બનાવીશું, એક્સ ડીવાય. તો આમાંથી આપણે એક્સને કરતા બનાવવો છે તો 1 to 4 લિમિટ. આમાંથી એક્સને કરતા બનાવવો છે તો વાય બરાબર 4x². એમાંથી એક્સને કરતા બનાવવો હોય તો 4નું વર્ગમૂળ એટલે 1/2 થયું, અને વાયનું વર્ગમૂળ એટલે √y થાય. આમાંથી હું એક્સને કરતા બનાવું તો પહેલાં 4 છેદમાં જાય, પછી એનું વર્ગમૂળ નીકળે. આ સિમ્પલ કહેવાય, બરાબર, એ તમે મેળવી જ શકો. તો આ એક્સની કિંમત 1/2 વર્ગમૂળ વાય ડીવાય. 1/2 અચળ છે એટલે 1/2 એમ ન રહીએ, 1/2 અચળ એટલે 1/2 એમ ન રહીએ. વાયની 1/2 ઘાત થઈ, જેનું સંકલન ઘાતમાં એક વધારો ઘાત છેદમાં પ્રમાણે 3/2 છેદમાં 3/2 લિમિટ 1 to 4. આ બે ઉપર જાય એટલે 2 ઉડી ગયા, એટલે 1/3 અચળ જે વસ્તુ જે છે એ 1/3 થાય. 2 કેન્સલ, આ 2 કેન્સલ, એટલે 1/3. 4ની 3/2 ઘાત, 4ની 3/2 ઘાત માઇનસ 1ની 3/2 ઘાત એટલે 1. તો અહીંયા આપણે 1/3, 4 એટલે 2નો વર્ગ, 4 એટલે 2નો વર્ગ ગુણ્યા 3/2 ઘાત માઇનસ 1. તો આ 2 ઉડી ગયા, 2ની 3 ઘાત એટલે 8, 8માંથી 1 જાય એટલે 7, તો 7/3 આપણને મળ્યું. તો એ બરાબર માનાંકમાં આઈની જગ્યાએ તમે 7/3 મૂકો એટલે આપણો જવાબ અહીંયા આવે છે એ 7/3. ફાઇનલ જવાબ આવ્યો એ 7/3 કહેવાય. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર 7/3 એકમ. આ જવાબ થયો. તો આપણે આ ત્રીજો દાખલો કમ્પ્લીટ કર્યો. હવે દાખલા નંબર 4 જોવાનો છે, બરાબર. તો દાખલા નંબર 4, ચોથો દાખલો જે આપેલો છે એ આ પ્રમાણે છે. દાખલા નંબર 4, વાય બરાબર માનાંકમાં x+3નું પહેલાં આલેખન કરવાનું કીધું છે. તો આપણે વાય બરાબર માનાંકમાં x+3નું આલેખન, વાય બરાબર માનાંકમાં x+3નું આપણને સૌ પ્રથમ આલેખન કરવાનું કીધું છે. એનો મતલબ એવો થયો કે આનો આપણે આલેખ દોરવાનો છે, બરાબર. ગ્રાફ ટૂંકમાં રફલી દોરવાનો હોય છે, બરાબર. એમાં કોઈ ગ્રાફની જરૂર હોતી નથી. વાય બરાબર માનાંકમાં x+3, બરાબર, એની આપણે સમતલમાં કેવી રીતે, બરાબર, એનો આકાર દોરાય. માનાંક વિધેય હોય એટલે માનાંક વિધેય હોય એટલે આમાં એક્સની કિંમત આપણે ધન ઋણ ગમે તે મૂકીએ, વાયની કિંમત ધન જ આવે, કારણ કે માનાંક છે. એટલે માનાંક વિધેયનો ગ્રાફ છે એ વી આકારનો આવે, એનાથી તમે પરિચિત છો. તો આનું આલેખન કરવું છે. તો એના માટે વાય બરાબર માનાંકમાં x+3 જે છે, માનાંકમાં x+3, બરાબર, એનો જવાબ
2 લખી શકાય x+3 અને -x+3 આમ 2 કિંમત લખી શકાય. x+3 ક્યારે લખાય? એક્સની કિંમત અહીંયા આને શૂન્ય બનાવવું હોય તો x બરાબર -3 આગળ શૂન્ય બને. -3 એટલે -3 અથવા એનાથી મોટી કિંમત માટે x+3 આલેખ આવે અને -3 અથવા એનાથી નાની કિંમત હોય તો માઇનસ જવાબ આવે. તો માનાંકમાં x+3 એમાંથી માનાંક દૂર કરીએ એટલે +-2 નિશાની લાગવું પડે. પ્લસ નિશાની ધન દિશામાં લાગવું પડે. એક્સની કિંમત જે આ શૂન્ય થતું હોય ત્યાંથી ધન દિશામાં તો -3 આગળ શૂન્ય થાય એટલે -3 થી જમણી બાજુના ભાગમાં ધન કિંમત લાગુ પડે અને -3 થી ડાબી બાજુના ભાગમાં માઇનસ લાગુ પડે. તો હવે આપણે અહીંયા ગ્રાફ દોરીશું. y બરાબર x+3 તો y બરાબર x+3 નો આપણે ગ્રાફ દોરીએ અહીંયા. તો અહીંયા 0 0 બિંદુ થયું. આ ઉગમ બિંદુ છે 0 0. હવે x બરાબર -1 આ એક્સની કિંમત આપણે લખી છે. હવે x બરાબર -1 -2 -3 અને -3 થી આપણે લેવાનું છે એટલે -3 અહીંયા આવશે. એટલે આપણે ગ્રાફ જે છે એ આપણે થોડોક જમણી બાજુ બતાવીએ જેથી કરીને આ બાજુનો ભાગ જે છે એ વધારે કવર કરવાનો છે. તો આ x બરાબર 0 પછી અહીંયા આવશે x બરાબર -1 આ એક્સની કિંમત આપણે લખીએ x અક્ષ. હવે x અક્ષ તો એક્સિયમ 0 એક્સિયમ -1 આ -1 આ -2 આ -3 આ -4 -5 અને -6 આ રીતે આપણે કારણ કે -3 આગળ આપણે વી આકાર બનાવવાનો છે. તો -3 આગળ વી આકાર બનાવો તો અહીંથી આપણે આ દિશામાં અને અહીંથી આ દિશામાં ગ્રાફ જશે. તો y બરાબર x+3 નો ગ્રાફ દોરવો છે બરાબર. તો x બરાબર -3 મૂકીએ ત્યારે y 0 થાય. તો -3 આગળ 0 થાય એનો મતલબ એવો થયો કે -3 આગળ આપણને ym 0 મળે છે. એટલે આ બિંદુ આગળ વી આકાર બનાવે. તો આ બિંદુ આગળ વી આકાર બનાવે તો આ બિંદુ આગળ આપણે વી આકાર બનાવ્યો. આનું સમીકરણ જે છે એ y બરાબર x+3 થયું અને આનું સમીકરણ જે છે એ y બરાબર -x+3 આમ થયું. આ આપણે આલેખન કર્યું છે. આપણે જે y બરાબર માનાંકમાં x+3 નો આલેખ દોરવાનો કીધો એનું આલેખન કર્યું બરાબર. -3 આગળ 0 પછી -2 અહીંયા મૂકો તો +1 થાય એટલે -2 1 થાય. અહીંયા -1 મૂકો તો 2 થાય એટલે -1 2 થાય બરાબર. આ જે બધા બિંદુઓના યામ તમે લખી શકો તો -3 0 આ બિંદુના યામ -3 0 કહેવાય. આ બિંદુના યામ -3 0 કહેવાય. લખવું હોય તો -3 0 લખી શકે. આ -2 0 તો -2 0 તો અહીંયા આ બિંદુ આવે એના યામ -2 અહીંયા -2 મૂકવાથી 3 ઓછા 2 એટલે 1 થાય એટલે -2 આ બિંદુના યામ -2 એક્સિયમ 1 થાય. એક્સિયમ -2 વાયમ 1 થાય. -1 મૂકો તો 2 થાય તો અહીંયા -1 મૂકો એટલે 2 થાય. -1 2 બિંદુ થયું. 0 મૂકો અહીંયા તો 3 આવે તો અહીંયા બિંદુના યામ છે એ 0 3 થયા. એવી રીતે અહીંયા બરાબર આને પેરેલેલ આને સમાંતર આપણે -4 તો -4 મૂકો એટલે અહીંયા આવશે -4 1 -4 1 -5 2 તો અહીંયા આવશે આની લાઈનમાં સીધી લાઈનમાં -5 2 આવે. અહીંયા -5 મૂકો એટલે 2 જવાબ થાય એટલે 2 આવે અને -6 મૂકો એટલે 0 થી 3 આ બિંદુને સમાંતર આવે બિંદુ તો અહીંયા -6 3 વાયા. તો આપણે બધા બિંદુઓના યામ દર્શાવવાની જરૂર હતી નહીં છતાંય આપણે બધા બિંદુઓના યામ દર્શાવ્યા છે બરાબર. આ રીતનું આલેખન થયું. હવે આપણે આનું મેળવવાનું જે છે એ આ આલેખન થયું. હવે આના દ્વારા રચાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાની વાત છે. તો એના માટે આપણને રકમની અંદર બરાબર પ્રદેશ
કેટલો લેવાનો છે બરાબર એ આપણને આપેલું હોવું જોઈએ. તો આગળ આપણને આ જ દાખલાની અંદર કીધું છે કે -6 to 0 માનાંકમાં x+3 dxની કિંમત મેળવો. તો હવે આપણે બીજું જે આ એક જવાબ આપ્યો, હવે બીજો જવાબ બરાબર. તો આઈની કિંમત -6 to 0 માનાંકમાં x+3. તો -6 to 0 તો -6 x યા -6 અને 0 -6 થી 0 ની વચ્ચેના ભાગમાં આપણે માનાંકમાં x+3 બરાબર માનાંકમાં x+3 ની કિંમત મેળવવી છે. તો -6 to 0 ની વચ્ચે એટલે અહીંથી આપણે આપણે -6 લીધું, આ 0 લીધું, એનાથી જે આવૃત પ્રદેશ રચાય છે એ આવૃત પ્રદેશ x અક્ષથી આવૃત પ્રદેશ આ ભાગ થયો. એક આ ભાગ થશે, બીજો આ ભાગ થશે. આ બે અલગ અલગ ભાગ થાય એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો બેયનું ભેગું મેળવી શકીએ. આપણે માનાંક વિધેયના દાખલાઓ ગણી ગયા છે. x = -3. હવે આ લિમિટ જે આપેલી છે આ આપણે આ જે છે એ -6 છે અને અહીંયા 0 છે. આ બેયની વચ્ચે x = -3 આગળ -3 થી ભાગ પડે છે. તો -6 થી 0 ના ભાગ -6 થી -3 એક ભાગ પડે અને બીજો ભાગ પડે છે એ -3 થી 0 આ બીજો ભાગ થયો. આ બે ભાગ પડ્યા. તો -6 થી -3 -6 થી -3 માં જે વક્ર જે છે રેખા આના દ્વારા આવૃત પ્રદેશ રચાણો એટલે y ની જગ્યાએ માનાંક x+3 છે એનો જવાબ આ માનાંક x+3 નો જવાબ આ થાય. કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 લાગુ પડે એટલે આ -x+3. તો આ -x+3 dx પ્લસ -3 થી 0 આ x+3 dx. તો આનું હવે ખાલી સાદું રૂપ આપવાનું છે બરાબર. માઇનસ નિશાની બહાર નીકળી જાય. x² ડિવાઇડેડ બાય 2 પ્લસ 3x 3નું સંકલન 3x અહીંયા -6 અહીંયા -3 વત્તા આનું સંકલન x² બાય 2 પ્લસ 3નું 3x લિમિટ આપી દીધી -3 થી 0 બરાબર. આમાં આપણે કિંમત આઈની કિંમત મૂકી અને તમે એનું સાદુરૂપ આપી અને મેળવી શકો. તો એનો જવાબ જે આવે છે બરાબર એ સાદુરૂપ આપતા આનો જવાબ જે આવે છે એ જાતે અહીંથી સાદુરૂપ આપી અને આગળ આનો જવાબ 9 એકમ આવે છે. તો આ તમે ખાલી એક્સની કિંમત મેળવી એક્સની કિંમત મૂકી અને તમે કરી શકો બરાબર. આ દાખલા જે માનાંકવાળા છે બરાબર એ આપણે તમને સમજાવ્યું છે. શોર્ટકટમાં તમે કરી શકો. માનાંક x આવતો હોય એટલે એનું સંકલન આપણે જાણીએ છીએ કે x માનાંકમાં x ડિવાઇડેડ બાય 2 અને લિમિટ આપી દેવાની -6 થી 0. આ રીતે પણ તમે કરી શકો. આ શોર્ટકટ છે એનો બરાબર. પણ ગણતરી અહીંયા આપણને મેળવવાનું કીધું છે એટલે આપણે આ રીતે -6 થી 0 જે લિમિટ છે એના -3 થી ભાગ પડે છે. તો -3 વચ્ચે આવે એટલે -3 થી ભાગ પાડી અને પછી લિમિટ આપી દેવાની. અહીંયા ક્ષેત્રફળ જે મેળવવું છે બરાબર. તો આ બે પ્રદેશનું ક્ષેત્રફળ તમે મેળવવું છે. તો આ બે એક કાટકોણ ત્રિકોણ બનાવે છે. તો કાટકોણ ત્રિકોણ બને છે તો ત્રિકોણના નિયમથી નહીં તમે ક્ષેત્રફળ મેળવી શકો. આ બે પ્રદેશ એક સરખા થયા એટલે એકનું ક્ષેત્રફળ મેળવીને એનું ડબલ કરવાથી કુલ ક્ષેત્રફળ મળે. તો ત્રિકોણના નિયમ પ્રમાણે પણ મેળવી શકો. 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો 3 અને વેધ પણ 3. તો 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો એટલે 3 એકમ, વેધ એટલે 3 એકમ. 3 તેરી 9. 9/2. એક ભાગનું ક્ષેત્રફળ 9/2 થાય. બીજા ભાગનું ક્ષેત્રફળ પણ 9/2 થાય. તો બંને ત્રિકોણને ભેગા કરો તો કુલ ક્ષેત્રફળ 9/2 વત્તા 9/2 એટલે 9 એકમ આવી ગયું. સીધું 9 એકમ બરાબર. આ આપણે MCQમાં પૂછવાનું હોય તો ડાયરેક્ટ તમે આ રીતે પણ મૌખિક ગણતરી કરી શકો. કારણ કે અહીંયા આવૃત પ્રદેશ જે રચાય છે એ કાટકોણ ત્રિકોણ બતાવે છે 2. તો કાટકોણ ત્રિકોણ છે તો એ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ત્રિકોણના નિયમ પ્રમાણે 1/2 પાયો ગુણ્યા વેધ આ પ્રમાણે મેળવી શકીએ. તો આનું 9/2 આનું 9/2 આવ્યું એટલે કુલ ક્ષેત્રફળ 9 એકમ થયું. તો અહીંયા આપણે
આ દાખલો ચોથો દાખલો પણ કમ્પ્લીટ કર્યો બરાબર. હવે આપણે પાંચમો દાખલો જોઈશું. દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 એમાં વક્ર આપેલો છે y બરાબર sin x. વક્ર જે આપેલો છે એ y બરાબર sin x. વક્ર આપેલો છે એ y બરાબર sin x વક્ર આપેલો છે, x બરાબર 0 અને x બરાબર 2π. રેખાઓ જે આપેલી છે એ x બરાબર 0 અને x બરાબર 2π. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આના દ્વારા રચાતા આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો વક્ર અને આ બે રેખાઓ વડે રચાતો આવૃત પ્રદેશ, તો એ તૈયાર કરવા માટે આપણે y બરાબર sin x નો ગ્રાફ દોરવો પડે, એનો આલેખ દોરવો પડે. તો y બરાબર sin x નો ગ્રાફ, તો સાઇન વિધેયનો ગ્રાફ જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે 0 થી 2π માં આ રીતે આવશે. અહીંયા 0, અહીંયા π, અહીંયા 2π, અહીંયા π/2, અહીંયા 3π/2. તો આમ જોઈએ તો 4 સરખા ભાગ થયા. 4 સરખા ભાગ થયા બરાબર. આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો 0 થી 2π ની વચ્ચે આવૃત પ્રદેશ જે છે બરાબર એ 4 સમક્ષેત્રી ભાગમાં વિભાજિત થાય છે. અહીંયા આપણે વક્ર જે y બરાબર sin x જે આપેલ છે એનો આલેખ આપણે દોરતા 0 થી 2π ની વચ્ચે આવૃત પ્રદેશ જે બને છે એ આવૃત પ્રદેશ 4 સમક્ષેત્રી ભાગમાં વિભાજિત થાય છે. તો અહીંયા લખીશું કે આનાથી રચાતો આવૃત પ્રદેશ આવૃત પ્રદેશ 4 સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજિત થાય છે. તેથી એક ભાગનું ક્ષેત્રફળ મેળવી, તેને 4 વડે ગુણીશું. તો માગેલ ક્ષેત્રફળ એ બરાબર એક ભાગનું ક્ષેત્રફળ i થયું. એક ભાગનું ક્ષેત્રફળ i એને 4 વડે ગુણો એટલે 4 માનાંકમાં i થાય. તો એ i ની કિંમત આપણે એક ભાગનું તો અહીંયા પહેલો ભાગ 0 થી π/2, 0 થી π/2 એક ભાગ થયો અને y dx. તો આ જે છે એને આપણે i કહી દીધો. તો ચારેય ભાગ સરખા જ છે. આને i1 કયો, આને i2 કયો, આને i3 કયો, આને i4 કયો. તો i1 બરાબર i2 બરાબર i3 બરાબર i4 એટલે 4 માનાંકમાં i થઈ ગયું 4i. તો આપણે એક ભાગનું ક્ષેત્રફળ એટલે 0 થી π/2 લિમિટ થયા, કારણ કે π/2 આગળ પ્રથમ ચરણમાં આવતો પ્રદેશ એટલે 0 થી π/2 થયું. એવું 4 ચરણમાં થયું એટલે 4 ચરણમાં પ્રદેશ સરખો જ થાય એટલે ક્ષેત્રફળ સરખું જ આવે. એટલે એક ભાગનું ક્ષેત્રફળ મેળવી એને આપણે 4 વડે ગુણીએ એટલે કુલ ક્ષેત્રફળ આવે. તો આ એક ભાગનું ક્ષેત્રફળ મેળવવા માટે લિમિટ આવશે 0 થી π/2. એમાં એક્સિયમ આપણે લીધેલો છે એટલે વક્રમાંથી y ને કરતા બનાવવાનું. તો y બરાબર sin x આપેલું જ છે. તો અહીંયા 0 થી π/2 લિમિટ, y ની જગ્યાએ sin x મૂકો, sin નું સંકલન માઇનસ cos, અને 0 થી π/2 લિમિટ, તો માઇનસ cos π/2 માઇનસ પ્લસ cos 0. આ 0 + 1 એટલે 1 આવ્યો જવાબ. i બરાબર 1 આવ્યો. i બરાબર 1 અહીંયા મૂકી દો. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર 4 માનાંકમાં i ની કિંમત 1. તેથી એ બરાબર 4 એકુ 4, આ એક ગુણાકારમાં છે તો 4 એકુ 4,
4 એકમ. તો અહીંયા જે એક ભાગનું 1 એકમ જ આવે, સાઇન વિધેય હોય કે કોસ વિધેય હોય, બરાબર. એક ચરણ પૂરતો જે ભાગ થાય, એક ચરણ પૂરતો જે ભાગ થાય એનું ક્ષેત્રફળ 1 એકમ આવે, બરાબર. આ યાદ પણ રાખવાનું છે, બરાબર. 0 થી π/2 એટલે એ એક ભાગ થયો, એક ચરણ પૂરતો ભાગ થયો. એક ચરણ પૂરતા ભાગનું સાઇન વિધેય હોય કે કોસ વિધેય હોય, સાઇન એક્સ હોય કે કોસ એક્સ હોય, બરાબર. જવાબ 1 એકમ આવે. તો એવા જેટલા ભાગ હોય એટલું ક્ષેત્રફળ થાય. તો અહીંયા એક ભાગનું 1 એકમ આવ્યું, એક ભાગનું 1 એકમ આવ્યું, તો એવા 4 ભાગ છે એટલે કુલ ક્ષેત્રફળ 4 એકમ આવે. તો અહીંયા વાય બરાબર આપણને સાઇન વિધેય આપ્યું હતું અને રેખાઓ જે આપેલી હતી x બરાબર 0 થી 2π ની વચ્ચે, 0 થી 2π વચ્ચે આવૃત પ્રદેશ. તો 0 થી 2π વચ્ચે આવૃત પ્રદેશ જે રચાય છે, બરાબર. આ ઉપરના ભાગમાં અને નીચેનો ભાગ 0 થી 2π ની વચ્ચે આવૃત પ્રદેશ આટલો થયો. આ જે આવૃત પ્રદેશ રચાય છે એ 4 સમક્ષેત્રી ભાગમાં વિભાજિત કરી શકાય છે, એટલે એને આપણે 4 સમક્ષેત્રી ભાગમાં દર્શાવેલો છે. તો 4 સમક્ષેત્રી ભાગમાં વિભાજિત થાય તો એક ભાગનું ક્ષેત્રફળ મેળવીને એના 4 ગણું કરીએ એટલે કુલ ક્ષેત્રફળ મળે. તો આ 5મો દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. હવે 6થા દાખલામાં જે છે, બરાબર, y² બરાબર 4x અને y બરાબર mx, જે આપણે શોર્ટકટ લખાવેલું જે છે, બરાબર, એ જવાબ આવવો જોઈએ. એ જવાબ આવે. પરવલે y² બરાબર 4x, y² બરાબર 4x અને y બરાબર mx, આ બેયથી આવૃત પ્રદેશ, આ બેયથી આવૃત પ્રદેશ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો પર્વલય અને રેખા આપેલું છે. જે હમણાં જ આ જ લેક્ચરમાં આપણે x² બરાબર 4by અને x બરાબર my રેખા દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એનું શોર્ટકટ સૂત્ર સીધું લખાવ્યું. ડાયરેક્ટ એનું કે આ તમે સૂત્ર લગાડી દો એટલે સીધું એમાં આપણને ક્ષેત્રફળ મળે. તો આ આપણે છેલ્લા લેક્ચરમાં, આગલા લેક્ચરમાં લખાવેલું હતું. y² બરાબર 4x અને y બરાબર mx રેખા હોય તો એનું સૂત્ર જે છે એ 8a² છેદમાં 3m³, આ એનું સૂત્ર છે ક્ષેત્રફળ. આમાં એ અને એમની કિંમત લખવાની હોય. તો અહીંયા આપણને સમીકરણ આપેલા છે, વ્યાપક આપેલા છે, એટલે જવાબ આપણને આ મળશે 8a² છેદમાં 3m³, બરાબર. પણ એ ગણતરી કરવાની હોય તો એ આપણે દાખલો આખો ગણવો પડે, બરાબર, કે આ જવાબ કેમ આવે છે એ આપણે મેળવવો પડે. તો એના માટે આપણે પર્વલય અને રેખાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું જોઈશું, બરાબર. પણ આ શોર્ટકટ સૂત્ર તમારે અત્યારે ટેક્સ્ટ બુકની અંદર દાખલો આપેલો છે, આપણે છેલ્લા લેક્ચરમાં લખાવી જ દીધું છે આ સૂત્ર, બરાબર, કે આ ટાઈપનો દાખલો આવે તો એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો MCQની અંદર, બરાબર, તમે આ સૂત્ર દ્વારા સીધો જવાબ એનો મેળવી શકો, ક્ષેત્રફળ મેળવવાનું સીધો જવાબ મેળવી શકો. MCQમાં પૂછાય, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કર્યો. JEE, ગુજકેટ, બરાબર, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન હોય તો વિકલ્પ આપેલા હોય, બરાબર, સીધો જવાબ મેળવવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. 8a² છેદમાં 3m³. એ ક્યાંથી મળે? પર્વલયના સમીકરણમાંથી એ મળે. અને એમ શેમાંથી મળે? તો રેખાનું સમીકરણ આપેલું હોય એમાંથી એમ મળે. આની સાથે કમ્પ્લીટ તમે સરખાવી દો, બરાબર, અને આ જે સમીકરણો આપેલા હોય એની સાથે મેચ કરો એટલે તમને એ અને એમની કિંમત મળે. એ તમે આમાં મૂકી દો એટલે ડાયરેક્ટ જવાબ આપણને મળી જાય કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ કેટલું થાય, બરાબર, એ તમને ડાયરેક્ટ મળી જાય. પણ આ આપણે અત્યારે જે દાખલો જે છે, 6થો દાખલો, બરાબર, આ સ્વાધ્યાયની અંદર, બરાબર, આના દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ જે છે એ આપણે કેમ આવે એ મેળવવાનું છે. તો એ મેળવવાનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ આપણે આનો ડાયરેક્ટ ઉપયોગ, આવા કોઈ પણ સમીકરણો આપેલા હોય, વ્યાપક સમીકરણ આપેલા હોય, બરાબર, વ્યાપક સમીકરણ, પ્રમાણિત સમીકરણો આપેલા હોય, પ્રમાણિત સમીકરણનું ક્ષેત્રફળ આપણે મેળવેલું હોય તો એ મેળવેલું ક્ષેત્રફળ જે છે, બરાબર, એનો ડાયરેક્ટ આપણે ઉપયોગ દાખલાની અંદર કરી શકીએ. પછી આપણને સમીકરણ આ પર્વલય y² બરાબર 4x આપ્યું છે એની જગ્યાએ આપણને સમીકરણ આપે y² બરાબર 8x અને રેખાનું સમીકરણ આપણને આપે y બરાબર 6x. આમ રેખા આપી છે. તો આ બેથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ સીધું સૂત્ર લાગુ
પડે. કોઈ પણ સમીકરણ આપ્યું હોય y બરાબર mx, તો અહીંયા 6 આપ્યા છે એની જગ્યાએ બરાબર 3x આપે, 3 આપ્યા છે એની જગ્યાએ 1/2x આપે, કોઈ પણ આપે. આપણે આ m કહેવાય, આ m કહેવાય અને આ 4a કહેવાય. એક પરવલય આપેલું હોય ને એક રેખા આપેલું હોય. આ યાદ રાખવાનું છે. પરવલય અને રેખાનું સમીકરણ આપેલું હોય. રેખા y બરાબર mx ટાઈપની હોવી જોઈએ. ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોવી જોઈએ. y બરાબર mx, એમાં અચળ પદ ન હોવું જોઈએ. y બરાબર mx ટાઈપની રેખા હોય અને પરવલય પણ ઉગમ બિંદુમાંથી પસાર થતો પરવલય y² બરાબર 4ax ટાઈપનો હોય. બરાબર, આ ટાઈપના બે સમીકરણ હોય તો જ એનો જવાબ આ થાય. કારણ કે આપણે અહીંયા આ ટાઈપના સમીકરણનો જવાબ આ મેળવેલો છે. એટલે આ ટાઈપના કોઈ પણ બે સમીકરણ આપેલા હોય એનાથી આવૃત પ્રદેશ મેળવવું હોય, ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. આ કેમ આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે પછીના લેક્ચરમાં આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. 5 દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે.